હેલો દોસ્તો, ફરી એકવાર હું તમારી મિત્ર પ્રિયંકા રાઠોડ અને સૌને મારા સવારના રામ રામ. હું ફરી એકવાર મિત્રો તમારી સાથે જોડાઈ ગઈ છું એક નાનકડા બ્લોગ સાથે. આજે મારો રૂટીન તમે લોકો જોઈ શકો છો. હેર કલર લગાવીને બેસી ચૂકી છું. બસ આપણે આજે સ્કૂલે જઈને આવ્યા, સવારે વહેલા ઉઠી ગયા હતા, સ્કૂલે જઈને આવ્યા. કેમ કે હવે જે એમ કે તમે લોકોને ખબર છે કે બોર્ડની એક્ઝામ શરૂ થઈ ગઈ છે. આજે છે બોર્ડનું પહેલું પેપર, 10મા ધોરણનું બોર્ડનું પહેલું પેપર છે અને અમારી સ્કૂલમાં છે એનું સેન્ટર. એટલે અમને વહેલા છોડી દીધા, એટલે અમે 9 વાગે ઘરે આવી ગયા છીએ. અને 9 વાગે ઘરે આવીને પહેલાં તો મેં ઝાડુ, કચરા, પોતા એ બધું કરી લીધું. થોડો ચા નાસ્તો કર્યો. આ હેર કલર કરીને બધું કર્યું કે જેથી હેર કલર પકડી લે. અને હવે આ હેર કલર જે તમે જોઈ રહ્યા છો, હવે હું જઈશ ધોવા. હવે તમને પાછી મળું ધોયા પછી. ઓકે મિત્રો. હેલો મિત્રો, જેમ કે મેં તમને થોડી વાર પહેલાં કીધું હતું કે હેર કલર કરીને બેઠી છું. જુઓ, હેર કલર ઇઝ ડન અને હું થઈ ગઈ છું નહીં ધોઈને તૈયાર. અને અમે જમવા જઈ રહ્યા છે બહાર, લંચ લેવા માટે અમે બહાર જઈ રહ્યા છીએ. એટલે અમે હવે થોડી વારમાં નીકળીશું લંચ લેવા માટે અને લંચ લઈને પાછા ઘરે આવીશું અને પાછા ઘરે આવીને કરીશું આપણી બપોરની લાઈવ. તો બન્યા રહેજો મિત્રો, મળીએ છીએ એક નાનકડા બ્રેકના બાદ. હેલો મિત્રો, જમવા ગયા હતા, જમીને ઘરે પાછા આવી ગયા છીએ અને જો હું ઘરે બેક થઈ ગઈ છું. અને જો મિત્રો, હું રસ્તામાંથી શું લેતી આવી છું? હું રસ્તામાંથી લેતી આવી છું રોટલા બનાવવા માટે કલાડું. અમારામાં તો કલાડું કે તમારામાં શું કે મને નહીં ખબર. તમારામાં આને શું કે? અમે આ રોટલા બનાવવા માટે માટીનું જે કલાડું આવે ને એને અમે કલાડું કહીએ. તમારી ભાષામાં એને શું કહેવાય એને કમેન્ટમાં જરૂર જણાવજો કે તમારી ભાષામાં અને તમે લોકો શું કહો છો, કમેન્ટ કરીને જરૂર જણાવજો. ઠીક છે. હવે આપણે આ કલાડું ઘરે લઈને આવી ગયા છીએ, જમીને પણ આવી ગયા છીએ. મસ્ત જમવાનું હતું, સ્વામિનારાયણનું જમવાનું હોય એટલે એમાં કંઈ જોવાનું તો હોય જ ના, રાઈટ. હવે આપણે આ કલાડું પલાળી દઈશું, બરાબર મિત્રો? ચલો. તો જેમ કે તમે જોઈ શકો છો, આ કલાડું મેં પલાળી દીધું છે. હવે આપણે એને મૂકી દઈશું અને હવે લાપી જઈશું આપણે બીજા કોઈ કામમાં. જેમ કે તમને લોકોને ખબર જ છે કે 12 વાગે ચૂક્યા છે. હવે 12 વાગે એટલે મારે શું કરવાનું હોય? 12 વાગે એટલે આપણે લેવાની હોય લાઈવ. તો હવે આપણે લાઈવનો ટાઈમ થઈ ગયું છે મિત્રો. તો આપણે લાઈવ લેવાની શરૂઆત કરી દઈશું. ઘડિયાળ પહેરીને ગઈ હતી, ઘડિયાળમાં રોચક થઈ જાય. હા, બીજું થાય તો મારું ઘડિયાળ બગડી ના જાય, રાઈટ. એટલે ઘડિયાળ કાઢી નાખીશું. લાઈવ માટેની તૈયારી કરી દઈશું આપણે. પણ એ પહેલાં હું તમને બાઈક આવવાનું તો ભૂલી જ ગઈ. મળીએ છીએ મારા બ્રેક પછી. લાઈવ કરવા માટે ગોઠવાઈ ગયા છે મિત્રો. લાઈવ કરવાની તૈયારી ફૂલ શરૂ થઈ ગઈ છે. બીજું કહો મિત્રો, કેમ છો તમે બધા? લાઈવ સ્ટાર્ટ કરતા પહેલાં તમારા લોકો સાથે થોડીક મજાની વાતો કરી લઈએ. મને થયું કે થોડી વાતો કરીએ. લાઈવ થોડી વાર પછી હું કરી જ લઈશ. તમે બધા કહો ચલો શું ચાલે છે? જેમ કે તમને બધાને પૂછ્યું હતું કે કલાડાને તમારી ભાષામાં શું કહેવાય છે, મને કમેન્ટમાં જરૂર જણાવજો. એ જ રીતના તમારા બધાના જીવનમાં શું ચાલી રહ્યું છે મિત્રો, એ પણ કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને તમે લોકો જ્યારે મારો આ વિડીયો જોઈ રહ્યા હોય તો મને કમેન્ટમાં એ પણ જણાવજો કે તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો, તમે ક્યાં રહો છો. અને કમેન્ટમાં મને એ પણ જણાવજો કે મારો વિડીયો, મારી મહેનત, મારા એફર્ટ્સ તમને કેવા લાગ્યા. ઠીક છે મિત્રો, તો હું તમારી વિદા લઉં છું અને અહીંયા આની સાથે જ હું મારો આ નાનકડો બ્લોગ, નાનકડો વિડીયો એન્ડ કરવા જઈ છું. થેન્ક યુ મિત્રો. જય માતાજી, જય દ્વારકાધીશ, જય વડવાળા, જય ગોગા, જય બાપા સીતારામ મિત્રો.